મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવારને ફોન આવ્યો હતો કે રણજીત ચૌહાણનો ગૌતમનગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસ્કો સરકાર પુલી એક બતક અવસ્થામાં ઘાયલ અવસ્થામાં પડેલું છે। મારા ટીમના કાર્યકરો હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં મોકલી આપ્યું અને કાર્યકરોએ જોયું કે એક ગાજ હંસ દોરાથી ઘવાયો હતો। બ્લીડિંગ વધારે પડતું થતું હતું અને એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટરનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યો અને હવે તેની હાલત સારી છે। વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર આજ રોજ કોલ આવ્યો હતો। ગૌતમનગર સોસાયટી રણજીતસિંહ ચૌહાણનો ફોન હતો કે આંબેડકર સર્કલ પાસે જે ગૌતમનગર સોસાયટી છે એમાં એક બતક આવીને પડ્યું છે। અમે ત્યાં જઈને જોયું તો ગાજહંસ હતું, જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ગૂસ કહેવાય છે। એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર્ડ થઈ ગયું હતું, ઉડી નહોતું શકતું। એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે। એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડાવી દેવામાં આવશે। અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે। આ સિઝનમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે, ઠંડા પ્રદેશમાંથી। હું લોકોને રિક્વેસ્ટ કરું છું, આ ઉત્તરાયણને જે સિઝન છે આપણી તો મજા પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે। એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે 1-2 કલાક પતંગ ના ચકાવો અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પાછા એમના માળામાં જતા હોય એટલો સમય તમે સાચવી લો તો ઘણા બધા પક્ષીઓ તમે બચાવી શકો છો। અને ગમે ત્યારે તમને આવું ઘાયલ અવસ્થામાં પક્ષી દેખાય તો તમે વન વિભાગને કાં તો અમારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો। અમારો હેલ્પલાઇન નંબર છે 9974 554466। મારું નામ છે અરવિંદ પવાર, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ।